ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહીના વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગઈકાલે વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી। ચુડા તાલુકાના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ચોકડી, કુડલા, વેરાવદર સહિતના ગામોમાં ભારે વરસાદ વરસતા જનજીવન પર અસર વર્તાઈ રહી છે। ચોકડી ગામનું તળાવ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા। ટપક વરસાદી પાણીમાં તરતી હોય તેવું ચુડા તાલુકામાં ચોમાસાના પહેલા વરસાદમાં આફતરૂપ બન્યો હતો। અહીં વાસણ નદી પરનો ડેમ પહેલા વરસાદે ઓવરફ્લો થયો હતો। ચુડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। ચુડા તાલુકાના કોંડલા ગામમાં સ્મશાન પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું હતું। નવા સ્મશાનમાં ગોઠવાયેલા બાકડાઓ પણ પાણીમાં ડૂબી જવાના દ્રશ્યો સામે આવ્યા છે। વેરાવદર ગામમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ગઈકાલથી સતત વરસી રહેલા વરસાદના કારણે વેરાવદર પ્રાથમિક શાળા પાસે પાણી ફરી વળ્યા હતા। ત્યારે ઉપરવાસમાં વધુ વરસાદ વરસે તો લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં કેટલાક લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।